જય ગૌ માતા, કેમ છો બધા? બધા મજામાં દશો? તો જો અમારે આ વાસડી છે ને ગમાઈનમાં બેઠી જો, અને હું વાળતો હતો ઢાળ્યું. એટલે એ બેઠી ત્યાં મને એમ થયું એને ખંજવાળું, તો એને માથું દઈને હું સૂઈ ગયો. જો અમારો ભફીંડો છે ને એટલો બધો ચોખ્ખો છે ને, એટલે નીચે જો પદરા કરી ગયા હોય કે ગૌ માતા એ ગૌમૂત્ર કરેલું હોય તો નીચે થાય ભીનું, અને ગમાઈણ હોય કોરી. એટલે જોઈ જુઓ કેવી ગમાઈણમાં બેઠી, આને કાંઈ ન નડે, આ ચોખ્ખી છે અમારે. એટલે ગમાઈણમાં બેહવા વાળી છે. અને જો અમે ટેકો દઈને સૂઈ ગયો, એને કાંઈ અસર ન થાય, એને જ ખંજવાળવાવાળું હોવું જોવે કોક. એને આરે કોઈક મજાક મસ્તી કરવાવાળું હોય ને, એટલે એને આમ ખાવું પીવું ન ગોઠે ને એને માય ન યાદ આવે. અત્યારે એને માય ક્યાંય છે ને, એ જો ક્યાં બેઠી ભફીંડો. જો આમ ખંજવાળવાનું કરીને તાતા આમ થઈ જાય ક્યાંય ક્યાંય તે. અમારા લાલુ છે ને, અમારા લાલુ બહુ ગોલું છે, ગાલું. જો તો આમ જો તારા વિડીયો ઉતારો જો. લાલુ એને ખંજવાળો ને એટલે એને બહુ મજા આવે. જો કે માથું નમાવી ગઈ. આ છે અમારી ગૌ માતાનો પ્રેમ, કારણ કે ગૌ માતાની જોડે આપણે રહીએ અને મારો સાચો પરિવાર ગણીએ ને તો મારા મમ્મી પપ્પા ભાઈ બહેન અને આ મારી ગૌ માતાઓ, આ અમારો પરિવાર જ છે. કારણ કે અમે એકલી ઉપજ એટલે એવું કાંઈ નથી, પણ જો ગૌ માતા જોડે છે ને એમ શાંતિથી રહીએ અને એની હારે મજા મસ્તી કરીએ, એટલે આખો દિવસ કેમ પસાર થાય ને ખબર નથી રહેતી. અમારી આ નાની નાની પોફીંગીઓ છે ને એની હારે બહુ મજા આવે વાતો કરવાની ને. એટલે તો અમારો વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટમાં કહેજો. બધાને જય ગૌ માતા. જો આમ ખંજવાળીની તો કેવું માથું નમાઈ ગયું કે મને જલ્દી ખંજવાળે. અમારી ગૌ માતાનો પ્રેમ. જય ગૌ માતા બધાને. જય ગૌ માતા કહી દે બધાને. જય ગૌ માતા.